હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહ રાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચઃ. ગ્રહમંડળના આધારે રાશિઓના ભાગ પડે છે 360 ભચક્રનો આકાશ, અને એમાં પ્રથમ જે ભાગ છે એ મેષ રાશિનો છે. અક્ષર જેના અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો પડશે આજના દિવસ માટે. પરિવારની અંદર કોઈ ધાર્મિક કાર્યની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જૂના સંબંધોથી એક સારી મુલાકાતના યોગ પણ આજના દિવસ માટે બને છે. આજે નારંગી કલર તમને ખૂબ જ સારો ઉપયોગી બનશે. લાલ કલર લાભ કરાવડાવે, પણ કાળા રંગથી નુકસાન થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે. વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બવવ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે સમજદારી જેટલી કેળવો એટલો જ લાભ આજના દિવસ માટે તમને થવાનો છે. વ્યવસાયની અંદર જો વિચાર કરીએ તો નવા વિચારોને કંઈક ધ્યાનમાં રાખો, નવા વિચારો કેળવો, નવું કામકાજ કરો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગને આજના દિવસની શરૂઆત કદાચ ટેન્શનથી થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરી અને વાહન પોતે ચલાવતા હોય તો વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી એ પણ આજના દિવસ માટે જરૂરી બનશે. મિથુન રાશિ, ક છ ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. શેર બજારમાં કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે, પણ તમારી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરો, પોતાની જ્ઞાનનો ઉપયોગ કરો. ધંધાની અંદર કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ બની રહ્યા છે. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. મિત્રો સાથે મનમેળમાં કદાચ થોડી કચાશ આજના દિવસ માટે રહે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. તો કર્ક રાશિવાળા જાતકો માટે જે ઘર, જમીન, વાહન, કોઈ પણ પ્રકારે રોકાણ કરવાનું હોય, પૈસા બચાવી રાખો, આગળ જતા કામ લાગશે, સારું મુહૂર્ત જોઈ અને આ રોકાણ કરજો, એનાથી લાભ થવાનો છે. કર્મ ક્ષેત્રની અંદર દિવસની શરૂઆત કદાચ સામાન્ય રહેશે, પણ જેમ જેમ દિવસ ચડતો જાય એમ એમ તમારું કાર્ય સુધરતું જણાશે. પારિવારિક જીવનમાં સહધર્મચારિણીના સહયોગ દ્વારા તમે તમારા કાર્ય કરી રહ્યા છો, કરશો અને કરવાના છો. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. પણ લીલો રંગ આજે તમને ખૂબ ફાયદો કરાવશે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકોને આજે આવકમાં વધારા થાય તેવા યોગ પણ બની રહ્યા છે. કદાચ કામકાજમાં થોડી જવાબદારી વધશે. પોતાના જ માણસો દ્વારા નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે, સાવધાન રહેવું પડશે. આસમાની રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. નારંગી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે રોકાણ માટે સમય સારો નથી, સાચવવું પડશે આજે રોકાણ કરતા પહેલા. સંતાનના પ્રશ્નોમાં કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ છે. પરિવારમાં કદાચ થોડો તણાવ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે, પણ જાંબલી રંગ આજના દિવસ માટે લાભ કરાવડાવે. સફેદ રંગ નુકસાન ન કરાવે, થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભ, શેર બજાર, આવી બધી બાબતોની અંદર ક્યાંક સારી પ્રગતિના યોગ તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. કોઈ પણ નવા રોકાણ માટે સમય ઉત્તમ છે આજના દિવસ માટે. પોતાના કામકાજની અંદર ધ્યાન આપી શકાય. બને ત્યાં સુધી મોટાની વાતને દિલ ઉપર ન લેવી. જે સલાહ આપે એનો સ્વીકાર કરવો. કરવું ના કરવું આપણા મનની વાત છે, પણ એનો સ્વીકાર કરવો, કારણ કે આગળ જતા કામ લાગશે. કારણ સંસ્કૃતમાં એક શ્લોક છે, વૃદ્ધાના વચનત ગ્રાહ્ય આપત કાલે કદાચન. વૃદ્ધોના વચનને, વૃદ્ધ એટલે જ્ઞાનીજન, એના વચનોને ગ્રાહ્ય રાખવા. વૃશ્ચિક રાશિની વાત કરીએ, ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે વારસાઈના કામકાજમાં નુકસાનીથી સંભાળવું પડશે આજના દિવસ માટે. કોર્ટ કચેરીના કામકાજની અંદર થોડું ખેરાવું પડે તેવી શક્યતાઓ પણ દેખાય છે, પણ જૂના મિત્રોની મુલાકાત તમને પ્રેમ પણ આપશે, લાભ પણ પ્રદાન કરશે. વ્યર્થ વાણી વિલાસથી બને એટલા આજના દિવસ માટે દૂર રહેજો, જેનાથી સારી સફળતા મળે. હવે વાત કરીએ નવમી રાશિ, ધન રાશિની. હ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી, સાચવીને કામકાજ કરજો. જીવન સાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. કોઈ અજાણ્યાની વાતમાં બને ત્યાં સુધી આવવું નહીં. પ્રેમ સંબંધોમાં કદાચ થોડી દૂરી વધે આવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિવાળા જાતકોને ધંધાકીય ક્ષેત્રમાં ધંધામાં એક આવકની નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. ખાસ કરી આર્થિક બાબતોમાં ફાયદો સારો દેખાઈ રહ્યો છે. આજે જવાબદારીમાં વધારો થાય, પણ એના દ્વારા લાભ પણ થાય. મતલબ જવાબદારીમાં વધારો થાય અને લાભ પણ થાય. આજનો દિવસ આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ કુંભ રાશિની, ગ અને સ જેના અક્ષર છે. કુંભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી જેટલા કામકાજ કરો એટલો જ સારો ફાયદો થાય. ધંધામાં નવી તકો મળે. મિત્રોનો સહકાર તમારા કાર્યને સરળ બનાવે.
કરિયરની બાબતની અંદર થોડીક જો સાવધાની રાખો તો આગળ જતા પ્રગતિના એક નવા દ્વાર ખુલે, સારા પરિણામોની પ્રાપ્તિ થાય. છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ નવા રોકાણ કરવાના હોય લાભકારક રહેશે. સારા સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓથી થોડી સાવધાની રાખવી પડશે. તણાવપૂર્ણ કામકાજમાં પણ થોડી દૂરી રાખશો તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ.